હે વત્સ, હું જે કંઈ જણાવું તે ધ્યાનથી સાંભળ. કર્તવ્ય કરો, પરંતુ ફળની આશા ન રાખો. મનુષ્યનો અધિકાર માત્ર કર્મ પર છે, તેના ફળ પર નહીં. ફળની ચિંતા કરવાથી મન નબળું બને છે અને કર્મ અધૂરું રહે છે. જીવનમાં ક્ષમતા રાખો. સુખ દુઃખ, લાભ હાનિ, જીત હાર, આ બધું જીવનનો ભાગ છે. જે વ્યક્તિ બંને પરિસ્થિતિમાં સમતા રાખે છે તે સાચો યોગી છે. મન પર કાબુ રાખો. મન સૌથી મોટો મિત્ર હે, બંને વધે છે. જે મનુષ્ય શ્રદ્ધા અને ભક્તિથી તેને યાદ કરે છે તેની સાથે ઈશ્વર હંમેશા રહે છે અને તેનું રક્ષણ કરે છે. આત્માની અખંડતા. આત્મા નથી જન્મે છે ન તો મરે છે. શરીર બદલાય છે પરંતુ આત્મા અમર છે. આ જ્ઞાનથી મનુષ્યમાં નિર્ભયતા જન્મે છે. નિષ્કામ સેવા કરો. બીજાઓ માટે શુભ વિચારો અને મદદ કરો. નિષ્કામ સેવા એ સર્વોત્તમ પુણ્ય છે. ઈચ્છાઓ પર નિયંત્રણ રાખો. અતિ ઈચ્છા દુઃખનું મૂળ છે. નિયમિતતા, સાદગી અને બ્રહ્મચર્ય જીવનને શુદ્ધ બનાવે છે. સત્ય, ધર્મ અને ન્યાયનું પાલન કરો. સત્પુરુષનું જીવન સત્ય, અહિંસા અને ધર્મ પર આધારિત હોય છે. અન્યાય સામે લડવું એ પણ ધર્મ છે. દરેક કાર્યમાં ઈશ્વરની હાજરી માનો. જે વ્યક્તિ દરેક જીવમાં અને દરેક કાર્યમાં ઈશ્વરની ઝાંખી જુએ છે તે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે. પોતાના સ્વધર્મને અનુસરો. સારી રીતે કરવાને બદલે પોતાનું કામ અધૂરું હોવા છતાં કરવું સારું. અને જ્ઞાન ગંગા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.